હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજે પાર્ટ 4 ને જોવાનું છે અને પાર્ટ 4 ની અંદર ઓપ્ટેટિવ સેન્ટેન્સીસને આપણે ભણવાના છે. ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ કોને કહેવાય? તો ઈચ્છાદર્શક વાક્ય અથવા તો શુભેચ્છાદર્શક વાક્ય હોય એને આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. બરાબર છે. ઈચ્છાદર્શક વાક્ય કહી શકાય, એને શુભેચ્છાદર્શક વાક્ય પણ કહી શકાય છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઓપ્ટેટિવ સેન્ટેન્સની ઓળખ આપણે કઈ રીતે કરીશું. બરાબર છે. તો ઓપ્ટેટિવ સેન્ટેન્સની અંદર કોઈને આપણે એ વાક્ય હશે ને તો એની અંદર ગુડ મોર્નિંગ, વિશ યુ બેસ્ટ લક, કોંગ્રેચ્યુલેશન્સ, ગુડ નાઇટ, વિશ યુ હેપી ડે, બરાબર, આવા કોઈ શબ્દ તમને આપેલા હશે. પછી કોઈ બ્લેસીસ તમને આપેલા હોય, કોઈ આશીર્વાદ તમને આપેલા હોય. બરાબર છે. તો આવા બધાથી આપણને, આવા વાક્યોથી આપણને ખ્યાલ આવી જશે કે આ ઓપ્ટેટિવ સેન્ટેન્સનું વિધાન છે. આપણે એકવાર જોઈ લઈએ. જો પહેલામાં એવું કીધું છે મે યુ લાઈવ લોંગ, બરાબર. બીજામાં એવું કીધું છે ગુડ મોર્નિંગ. ત્રીજામાં એવું કીધું છે મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન યોર લાઈફ, એટલે પ્રાર્થના કરી છે. બરાબર. તો પ્રાર્થના, જ્યારે કોઈને આપણે શુભેચ્છા પાઠવતા હોય અથવા તો કોઈને આપણે આશીર્વાદ આપતા હોય તો આ બધા વાક્ય આપણે કોઈને વિશ કરીએ છીએ. બરાબર. તો આ બધા વાક્ય શેની અંદર આવે છે? તો ઓપ્ટેટિવ સેન્ટેન્સની અંદર આવે છે. બરાબર છે. તો ઓપ્ટેટિવ સેન્ટેન્સની અંદર બધા જેમ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા હતા એવી જ રીતના અહીંયા આપણે કાર્ય કરવાનું છે. સેડ ટુની જગ્યાએ વાક્યને અનુરૂપ આપણે આરવી આમાં મૂકવાનું રહેશે. તો પહેલાં તો આપણે આરવી જોઈ લઈએ કે કયા કયા પ્રકારના આરવીને અહીંયા આપણે યુઝ કરવાના છે. બરાબર. તો યાદ રાખજો, જ્યારે કોઈને આપણે વિશ કરતા હોય તો લખવાનું છે વિશ્ડ. આરવી તરીકે આપણે શું લખીશું? વિશ્ડ. બરાબર. એના પછી કોઈના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થના માટે પ્રેઇડ. આરવી તરીકે શું આવશે? પ્રેઇડ. બરાબર છે. પછી કોઈને આપણે થેન્ક યુ કહેતા હોય તો થેન્કડ. થેન્કડ. બરાબર છે. એના પછી કોઈને અભિનંદન પાઠવતા હોય તો કોંગ્રેચ્યુલેટેડ. બરાબર. હવે જ્યારે તમે આવા કોંગ્રેચ્યુલેટેડ, થેન્કડ આનો આરવી તરીકે ઉપયોગ કરો છો ત્યારે વાક્યમાં જે કોંગ્રેચ્યુલેશન્સ અને આ બધા શબ્દ છે, એ થેન્ક યુ વેરી મચ, આ બધા શબ્દ શું થશે? નીકળી જશે. એ ક્યાં શું ફેરફાર કરવાનો છે એ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે જેથી તમને સરળતાથી યાદ રહે. પણ એને સમજાવતા પહેલાં આપણે જોઈ લઈએ કે આમાં હવે કંજક્શન શું આવશે. તો યાદ રાખજો, અહીંયા માત્ર એક જ કંજક્શન આવશે અને એ કંજક્શન છે ધેટ. શું આવશે? ધેટ. ફરીવાર આપણે આરવી તરીકે કયા કયા આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ક્રિયાપદને વાપરીશું? તો વિશ્ડ, પ્રેઇડ, થેન્કડ, કોંગ્રેચ્યુલેટેડ. બરાબર. આરવી તરીકે આપણે શું વાપરવાનું છે? વિશ્ડ, પ્રેઇડ, થેન્કડ, કોંગ્રેચ્યુલેટેડ. બરાબર. કોંગ્રેચ્યુલેટેડ એ આ ચારમાંથી કોઈ પણ એક આપણે આરવી તરીકે મૂકીશું અને કંજક્શન તરીકે આવશે ધેટ. બરાબર છે. હવે આપણે એક્ઝામ્પલ થ્રુ આને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓન માય બર્થડે માય રિલેટિવ્સ સેડ ટુ મી મે યુ લાઈવ લોંગ. મારા જન્મદિવસે મારા સગા સંબંધીઓએ મને કહ્યું હતું કે મે યુ લાઈવ લોંગ. બરાબર. મીન્સ કે અહીંયા બ્લેસીસનો ભાવ છે. શેનો ભાવ છે? બ્લેસીસનો ભાવ છે. બરાબર છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું આવશે? વિશ્ડનો ભાવ આવશે. બરાબર. વિશ કર્યું ને એણે. બરાબર. તો અહીંયા કયો ભાવ આવશે? વિશ્ડનો ભાવ આવશે. હવે તમને એમ થાય કે મેડમ અહીંયા તો ઓન માય બર્થડે એવું આપેલું છે, અહીંયા કોમા આપેલું છે, સેડ ટુ તો છે કે અહીંયા અમને વિધાનમાં આપેલું છે. તો આ વાક્યને અમારે કઈ રીતે બનાવવાનું? નિયમ મુજબ જ વાક્યને બનાવવાનું છે. ખાસ ધ્યાન રાખજો, સેડ ટુ જ્યાં આપેલું છે ને ત્યાં જ આપણે આરવી મૂકવાનું છે. તો આગળનું વિધાન કેવું રહેશે? એમનું એમ આપણે લખી નાખવાનું. તો શું થશે? ઓન માય બર્થડે માય રિલેટિવ્સ, અહીંયા સેડ ટુ નીકળી જશે, એની જગ્યાએથી જાય વિશ્ડ મી. હવે મીનું તો મી જ રહેવાનું છે. બરાબર. વિશ્ડ મી ધેટ. હવે ખાસ ધ્યાન રાખજો, આ વાક્યને આપણે વિધાન બનાવવાનું છે. કરતા ક્યાં આવી જાય? આગળ આવી જશે અને સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? પાછળ. હવે કરતા જોનું કયો પુરુષ છે? તો યાદ રાખવાનું અહીંયા બીજો પુરુષ છે. શું છે? બીજો પુરુષ છે. તો બીજા પુરુષના પ્રમાણે આ ફેરફાર, એટલે સાંભળનારના પ્રમાણે ફેરફાર થશે. તો મીનું કરતા વિભક્તિ શું થાય? આઈ. બરાબર. ધેટ આઈ. મેનું થઈ જશે માઇટ. ધેટ આઈ માઇટ લાઈવ લોંગ. સમજાય છે? જો પહેલાં તમારે એ ધ્યાન રાખવાનું કે સેડ ટુ ક્યાં છે. બરાબર. જ્યાં સેડ ટુ હોય ત્યાં આપણે આરવી તરીકે યોગ્ય ભાવ મૂકવાનું, મીન્સ કે યોગ્ય રિપોર્ટિંગ વર્બ આપણે ત્યાં મૂકીશું. બરાબર છે.
હવે એ થઈ જાય પછી આપણે કંજક્શન મૂકવાનું છે. તો કંજક્શન ક્યાં મૂકવાનું? સાંભળનાર પછી આપણે કંજક્શન મૂકવાનું છે. અને આ વાક્ય વિધાન વાક્યમાં ચેન્જ થાય છે એટલે આપણે એને વિધાન વાક્યમાં ચેન્જ કરી નાખ્યું. કર્તાને આગળ લીધો અને સહાયકારક ક્રિયાપદને પાછળ લેવાથી આપણું વિધાન વાક્ય બની ગયું છે. એના પછીનું બીજું વિધાન, અવર ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ. જો અવર ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ, તો અહીંયા પણ વિશ કર્યું છે. શું કર્યું છે? અહીંયા વિશ કર્યું છે. તો આપણે અહીંયા રીતે સેડ ટુ જોવાનું. ક્યાં છે સેડ ટુ? અહીંયા આપણને આપેલું છે આરવી, બરાબર. તો એની જગ્યાએ શું આવી જશે? વિશ્ડ, બરાબર છે. હવે ધ સ્ટુડન્ટ્સ એ તો લિસનર છે એટલે એમના એમ જ રહેશે, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું, બરાબર. માનો કે અહીંયા તમને એવું કીધું છે ગુડ મોર્નિંગ. શું કીધેલું છે તમને? ગુડ મોર્નિંગ એવું કીધેલું છે. તો હવે અહીંયા સંયોજક મૂકવાનું નથી, બરાબર. જ્યારે તમે વિધાન વાક્યમાં ચેન્જ કરો છો ને વાક્યને, ત્યારે તમારે સંયોજક ધેટ મૂકવાનું છે. જ્યારે કોઈ વાક્યને તમે વિધાન વાક્યમાં ચેન્જ કરો છો ત્યારે તમારે શું કરવાનું છે? સંયોજક મૂકવાનું છે. યાદ રાખજો, અહીંયા વિધાન વાક્ય મોર્નિંગ ગુડ કાંઈ એવું ફરતું નથી, બરાબર. તો અહીંયા આપણે ધેટને મૂકીશું નહીં. તો શું આવશે આનો આન્સર? યાદ રાખજો, અવર ટીચર સેડ ટુની જગ્યાએ થઈ જશે વિશ્ડ, બરાબર. અવર ટીચર સેડ ટુની જગ્યાએ ફરીવાર કહું છું, યાદ રાખજો, વિશ્ડ ધ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ, બરાબર છે. એવી રીતના વિધાન બનશે. યાદ રાખવાનું છે કે વિધાન વાક્ય બને છે કે નહીં, બરાબર. હવે તમને ખ્યાલ જ આવી જશે કે વિધાન વાક્ય આપણે કઈ રીતે બનાવવું, બરાબર. ધ ફાધર ટોલ્ડ હિઝ સન મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન યોર લાઈફ. હવે તમે આમાં જુઓ, આમાં શું કહેવા માંગે છે? અહીંયા શું ભાવ શું રજૂ કરે છે? ધ ફાધર ટોલ્ડ હિઝ સન મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન યોર લાઈફ, બરાબર. તો અહીંયા તમને એક પ્રાર્થનાનો ભાવ દર્શાવાય છે. તમને વાંચશો એટલે તરત ખ્યાલ આવી જશે કે અહીંયા પ્રેડનો ભાવ છે. તો ટોલ્ડની જગ્યાએ શું આવી જશે? પ્રેડ. શું આવશે? પ્રેડ, બરાબર છે. તો અહીંયા જુઓ, હવે પ્રેડનો ભાવ થઈ ગયો. ધ ફાધર પ્રેડ હિઝ સન. ધ ફાધર પ્રેડ હિઝ સન. હવે અહીંયા વિધાન વાક્યમાં ચેન્જ થાય છે કે નથી થતું? પહેલાં આપણે જોઈએ કે આનું વિધાન વાક્યમાં ચેન્જ થાય તો ખરેખર થાય છે. અહીંયા ગોડ એ કર્તા તરીકે આવી જશે અને મેં ક્યાં આવી જશે? પાછળ, બરાબર છે. કર્તા પછી સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું મૂળરૂપ, વાક્ય વિધાન વાક્ય બને છે. સમજાય છે? તો જ્યારે વિધાન વાક્ય બને છે ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં સંયોજક ધેટ લાગે છે. તો અહીંયા સંયોજક શું લાગશે? ધેટ, બરાબર. તો પ્રેડ ધેટ, સોરી, ધ ફાધર પ્રેડ હિઝ સન ધેટ, એવી રીતના વિધાન બનશે, બરાબર છે. અને હવે આપણે આરએસમાં ચેન્જ કરીએ. પછી હવે જો આરએસમાં ચેન્જ કરીએ તો પહેલું વિધાન શું આવી જશે? તો ભગવાન એટલે ગોડ પહેલાં આવી જશે, ગોડ. મેનું થઈ જશે માઇટ, બરાબર. મેનું માઇટ. માઇટ પછી ક્રિયાપદનું મૂળરૂપ ગીવ યુ. ગીવ યુ છે, સોરી, એની જગ્યાએ યુ નહીં આવે, આપણે ફરીવાર આ વિધાનને બનાવીએ. ધ ફાધર ટોલ્ડની જગ્યાએ થઈ ગયું અહીંયા પ્રેડ. શું થઈ જશે? પ્રેડ. હિઝ સનનું હિઝ સન સંયોજક તરીકે અહીંયા આવશે ધેટ. કેમ અહીંયા સંયોજક આવ્યું? કારણ કે વાક્ય વિધાન વાક્યમાં ચેન્જ થાય છે, બરાબર. હવે ગોડ ક્યાં આવી જશે? આગળ. ગોડ માઇટ ગીવ યુ એટલે કોની વાત છે? બીજો પુરુષ છે, સાંભળનારની વાત છે. એટલે યુનું શું થઈ જશે? હિમ થઈ જશે, બરાબર. યુનું શું થશે? હિમ થઈ જશે. હિમ એટલે તેને, કોના માટે? તેના સનની માટે પ્રેડ કરવામાં આવી છે, બરાબર. પ્રાર્થના કરવામાં. પ્રે કોના માટે કરવામાં આવી છે? એના સનની માટે. તો રિપોર્ટિંગ વર્બ આપણે શું વાપરું? પ્રેડ, બરાબર. મે ગોડ ગીવ હિમ સ્ટ્રેન્થ, એમનું એમ જ રહેશે, સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન યોર લાઈફ. યોર લાઈફ એટલે પણ સન માટે જ છે. તો શું થશે? ઇન હિઝ લાઈફ. ઇન હિઝ લાઈફ, બરાબર છે. તો જો ધ ફાધર પ્રેડ હિઝ સન ધેટ ગોડ માઇટ ગીવ હિમ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન હિઝ લાઈફ. ઓકે. એના પછીનું, On the death of Raju's father, his friend said to him, may his soul, એટલે થાય આત્મા, બરાબર. સોલ એટલે શું થાય? આત્મા. Rest in peace in heaven.
હવે ખાસ ધ્યાન રાખજો, મેં તમને શું કીધું કે જ્યારે પણ તમને ઓપ્ટેટિવ સેન્ટેન્સ આપવામાં આવે, અહીંયા પણ પ્રેઇડનો જ ભાવ છે, બરાબર, અહીંયા પણ પ્રેઇડનો જ તે ભાવ છે, પણ યાદ રાખવાનું છે જ્યાં તમને સેડ ટુ આપેલું છે ત્યાં જ આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે, આગળના વાક્યમાં કોઈ ફેરફાર થશે નહીં. તો જો ઓન ધ ડેથ ઓફ રાજુસ ફાધર હિઝ ફ્રેન્ડ, ત્યાં સુધીનું વાક્ય એમનું એમ જ રહેશે. સેડ ટુની જગ્યાએ થઈ જશે પ્રેઇડ. શું થઈ જશે? પ્રેઇડ. હિમ, હિમનું હિમ રહેશે. હવે વાક્યને જોવાનું છે, વિધાન વાક્યમાં વાક્ય ફરે છે કે નથી ફરતું, વિધાન વાક્યની અંદર વાક્ય ફરે છે કે નથી ફરતું, તો આપણે જોઈશું તો આ ફરે છે, હિશોલને આગળ લેવાથી મેને પાછળ લેવાથી વાક્ય વિધાન બને છે. તો સંયોજક ધેટ લાગે કે ન લાગે? બરાબર, તો અહીંયા શું લાગશે? સંયોજક ધેટ. બરાબર, તો અહીંયા થઈ જાય ઓન ધી ડેથ ઓફ રાજુસ ફાધર હિઝ ફ્રેન્ડ, સેડ ટુની જગ્યાએ આપણે મૂકી દીધું પ્રેઇડ, બરાબર, એના પછી હિમ અને સંયોજક ધેટ. હવે આપણે વાક્યને જોડવાનું છે, તો અહીંયા બની જશે ધેટ હી શોલ, હિશોલનું હિશોલ જ રહેશે, હિશોલ માઇટ રેસ્ટ ઇન પીસ ઇન હેવન. ઓકે, જો અહીંયા કેવી રીતના વિધાન બન્યું? ઓન ધી ડેથ ઓફ રાજુસ ફાધર હિઝ ફ્રેન્ડ્સ પ્રેઇડ હિમ દેટ હી શોલ માઇટ રેટ. જો હવે મેનું શું થઈ ગયું? માઇટ, બરાબર, રેસ્ટ ઇન પીસ ઇન હેવન. એના પછીનું આપણે વિધાન જોઈશું. અ યુરોપિયન સેડ ટુ મી થેન્ક યુ વેરી મચ. જો યુરોપિયન સેડ ટુ મી થેન્ક યુ વેરી મચ, મેં તમને કીધું હતું કે વાક્યમાં રહેલ થેન્ક યુ એવો ભાવ જે છે એ નીકળી જશે, અને એની જગ્યાએ આપણે શું યુઝ કરવાનું છે રિપોર્ટિંગ વર્બ તરીકે? થેન્કડ. બરાબર છે, તો અહીંયા કેવી રીતના ગમે ત્યાં તમને થેન્ક યુ જોવા મળે ને, એ થેન્ક યુને આપણે કાઢી નાખવાનું, આરવી તરીકે શું મૂકી દેવાનું? થેન્કડનો ભાવ મૂકી દેવાનો છે. તો યુરોપિયન એમનું એમ જ રહેશે. રિપોર્ટિંગ વર્બ તરીકે શું બની જશે? અહીંયા થેન્કડ આવી જશે. રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? થેન્કડ. મીનું મી. સંયોજક લાગશે અહીંયા? નહીં, કારણ કે વિધાન વાક્ય ફરતું નથી, તો વધ્યું શું? અહીંયા થેન્ક યુ કાઢી નાખીએ તો વેરી મચ. બરાબર, થેન્કડ મી વેરી મચ. સમજાય છે? જ્યારે પણ તમને કોઈ પણ વિધાનની અંદર થેન્ક યુ એવું આપેલું હોય ત્યારે આરવી તરીકે થેન્કડ મૂકી દેવાનું, ને આરએસમાં રહેલા થેન્ક યુને આપણે કાઢી નાખવાનું છે. ડિમ્પલ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ સેડ વિનય. બરાબર છે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, વિનય સેડ વિનય એવું કીધેલું છે, એટલે વિનય અહીંયા બોલનાર છે, ડિમ્પલ સાંભળનાર છે. બરાબર છે, આમાં ભૂલ ન થાય, કદાચ કોઈ આવું વિધાન આપી દે તો આપણે વ્યવસ્થિત એમાં ધ્યાન રાખવાનું. જો સેડ વિનય એટલે વિનયે કહ્યું, બરાબર, તો વિનય અહીંયા બોલનાર થાય. પરંતુ તમારે યાદ રાખવાનું કે જ્યારે વાક્યની અંદર કોંગ્રેચ્યુલેશન આપેલું હોય ત્યારે આરવી તરીકે શું આવે? કોંગ્રેચ્યુલેટેડ આવી જશે. શું થઈ જશે? કોંગ્રેચ્યુલેટેડ. બરાબર, અને કોંગ્રેચ્યુલેશન જેવું અહીંયા જે દર્શાવેલું હતું કોંગ્રેચ્યુલેશન્સ એ નીકળી જશે. બરાબર છે, તો હવે તમને એમ થાય કે મેડમ અહીંયા તો સેડ પાછળ આપેલું છે ને પછી વિનય આપેલું છે, તો અહીંયા આપણે આરવી ક્યાં મૂકવું? તો વિનયને આગળ લેવાનું ને, કારણ કે એ બોલનાર છે. બરાબર છે, તો વિનય ક્યાં આવશે? આગળ. બરાબર, તો શું બને? જો વિનય કોંગ્રેચ્યુલેટેડ ડિમ્પલ. કોને કોંગ્રેચ્યુલેટ કરે છે? તો અહીંયા કોંગ્રેચ્યુલેશન કોને પાઠવે છે? તો એ ડિમ્પલને પાઠવે છે. બરાબર, તો શું થઈ જાય? વિનય કોંગ્રેચ્યુલેટેડ ડિમ્પલ ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. એમનું એમ જ રહેશે, એમાં કોઈ સુધારો થતો નથી. તો શું થઈ જાય? ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. ઓકે, જો ડિમ્પલ કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ સેડ વિનય. સેડ વિનય એટલે વિનયે કહ્યું, તો વિનય બોલનાર છે, લિસનર છે ડિમ્પલ. એ બંને વચ્ચે આરવી તરીકે કોંગ્રેચ્યુલેટેડ આવે છે, એટલે કોંગ્રેચ્યુલેશન જે આરએસમાં હતું એ નીકળી જાય છે, અને એના પછીનું એમનું એમ વિધાન રહે છે. બરાબર છે. વિશ યુ બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ સેડ ચિરાગ ટુ મી. હવે ખાસ ધ્યાન રાખજો, જુઓ અહીંયા ચિરાગ ટુ મી, સેડ ચિરાગ એટલે ચિરાગ બોલનાર છે, અને મી એટલે કે હું સાંભળનાર છું. આઈનું મી થાય ને કર્મ વિભક્તિ. બરાબર, તો અહીંયા મારા માટે યુઝ કરવામાં આવ્યું છે. તો જુઓ હવે અહીંયા આપણે શું લેશું? તો ચિરાગ આપણા માટે શું છે? કર્તા. તો ચિરાગ
હવે આપણે જોવાનું છે અહીંયા વિશનો ભાવ છે એ તો આપણને ખ્યાલ જ આવી જાય. વિશ યુ એવો શબ્દ અહીંયા લખેલો છે, બરાબર. ચિરાગ વિશ્ડ મી. હવે જો બેસ્ટ લક, વિશ યુ એવું શબ્દ અહીંયાથી નીકળી જશે કારણ કે વિશ્ડ એવો ભાવ આપણે લખી નાખ્યો છે, બરાબર. તો શું થઈ જશે સીધું? હવે ખાસ ધ્યાન રાખજો, ચિરાગ વિશ્ડ મી. તમને ખ્યાલ હોવો જોઈએ કે વાક્ય વિધાનમાં ફરે તો જ સંયોજક ધેટ મૂકવાનું, અંતર મૂકવાનું નથી. અહીંયા ફરે છે વાક્ય વિધાનમાં, ફરે છે લક બેસ્ટ એવું થાય છે, નથી થતું. તો બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ એમનું એમ વિધાન રહેશે. શું બને જુઓ, ચિરાગ વિશ્ડ મી બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ. ખ્યાલ આવે છે બધાને? બરાબર છે. તો આ રીતે વિધાન ચેન્જ થાય. માનો કે તમને એવું વિધાન આપેલું છે, આપણે અહીંયા એક બીજું વિધાન લઈએ, અહીંયા સ્પેસ છે એટલે લખી નાખીએ. જુઓ, એક એવું તમને વિધાન છે કે અમિતા સેડ થેન્ક યુ સર, થેન્ક યુ સર, બરાબર. અહીંયા છે ને આ સેડ પછી યાદ રાખજો, અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં થેન્ક યુ લખેલું છે, થેન્ક યુ સર પછી અહીંયા ફૂલ સ્ટોપ આવશે, બરાબર. તો જુઓ, અમિતા સેડ થેન્ક યુ સર, બરાબર છે. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમને એમ થાય કે હવે અહીંયા કેવી રીતના કરવાનું, તો થેન્ક યુ એવો ભાવ આવ્યો એટલે આપણને ખબર પડી જશે થેન્ક યુ આરવીની અંદર આપણને આપેલું છે, તો ભાવ ઓબ્વિયસલી આપણે કયો મૂકવાનું છે? આરવી તરીકે શું આપણે મૂકીશું? તો થેન્કડ મૂકવાનું છે, બરાબર છે. તો અહીંયા શું આવશે? અમિતા સેડની જગ્યાએ અમિતા થેન્કડ થઈ જશે. શું થઈ જાય? થેન્કડ. હવે થેન્ક યુ નીકળી ગયું, બરાબર. તો કોણ વિધા? ખાલી સર વિધા, પણ કોના સર? સર ક્યારે કહેશે? એના સર હશે ત્યારે. તો એવું પણ આપણે લખી શકીએ હર સર. તો કઈ રીતે વિધાન બને? જો, અમિતા થેન્કડ હર સર, એટલું જ બને, કે ધેટ કેવું કંઈ લાગતું નથી, બરાબર. એવી જ રીતના આપણે બીજું એક્ઝામ્પલ એક જોઈએ. માનો કે કોઈ વ્યક્તિ આપણને કહી રહી છે, બરાબર, જાનકી સેડ, ખાસ ધ્યાન રાખજો હું જે પણ કંઈ કહું છું, જુઓ, જાનકી સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર વિશ યુ બેસ્ટ લક, વિશ યુ બેસ્ટ લક. કોને કહે છે? કોકને તો કહેશે ને, બરાબર. માનો કે સોરી, અહીંયા લકનો સ્પેલિંગમાં બધું ભેગું થઈ ગયું છે, ફરી વાર લખું, તમને કદાચ દેખાશે નહીં. જો, જાનકી સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર વિશ યુ બેસ્ટ લક, LUC કે છો અહીંયા, બેસ્ટ લક. હવે કોને કહે? કોઈને એકને કહેશે, તો આપણે માનો કે લખી નાખીએ અમી, બરાબર. જો, જાનકી સેડ વિશ યુ બેસ્ટ લક અમી. હવે અહીંયા મને કોઈ કહેશે અહીંયા સંયોજક ધેટ લાગે કે ન લાગે? બરાબર છે, તમારે વિચારવાનું છે. તો અહીંયા જો, જાનકી બોલનાર, અમી સાંભળનાર. હવે તમારે વિશ યુ એવો શબ્દ આપ્યો એટલે તમને ખ્યાલ જ આવી જોઈએ કે વિશ યુ આવે નહીં. કયો ભાવ આવી જશે? સીધો વિશ્ડનો ભાવ આવી જશે, બરાબર. તો શું આવે? જાનકી વિશ્ડ. કોને વિશ કરે છે? તો અમીને વિશ કરે છે, બરાબર. તો શું થાય? જાનકી વિશ્ડ અમી બેસ્ટ લક. અથવા તો બે રીતે પણ બની શકે. જુઓ, જાનકી વિશ્ડ બેસ્ટ લક ટુ અમી એમ પણ બની શકે, બરાબર. આ વિધાન એમ પણ બની શકે છે. ખ્યાલ આવે છે બધાને? બરાબર છે ને. હવે જુઓ, અહીંયા માનો કે કોઈ આપેલું હોય કે મહેશ સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર કોંગ્રેચ્યુલેશન અમી, આવું કીધેલું છે, બરાબર. ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ થઈ ગયા. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, મહેશ સેડ કોંગ્રેચ્યુલેશન અમી. મહેશે અમીને કોંગ્રેચ્યુલેશન કહ્યું, બરાબર છે. તો હવે જુઓ, તમને ખ્યાલ આવી ગયું, બોલનાર મહેશ છે, અમી સાંભળનાર છે, કોંગ્રેચ્યુલેશનનો ભાવ છે એટલે સેડ ટુની જગ્યાએ કે સેડની જગ્યાએ શું થઈ જશે? તો સેડની જગ્યાએ થઈ જશે કોંગ્રેચ્યુલેટેડ, બરાબર. તો શું થઈ જાય? મહેશ કોંગ્રેચ્યુલેટેડ અમી. ખ્યાલ આવે છે ને બધાને? બરાબર છે. તો આવી રીતના વિધાન ચેન્જ થશે. તો આ હતા આપણા ઓપરેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ. હજી પણ એક્ઝામ્પલને સોલ્વ કરજો એટલે તમને આઈડિયા આવી જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.